હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. આપનું હાર્દિક સ્વાગત છે શ્રી કરુણા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં. આજે રવિવાર હતો અને મેં વિચાર્યું કે આજે ગૌ સેવાનું એક આયોજન કરી દઈએ પાલનપુરની અંદર. પણ સવારે ઘરેથી નીકળતા જ માતાજીના દર્શન કરવા જતો હતો અને ત્યાં જ એક ગલુડિયું કોઈ રાત્રે કૂતરાઓની ફાઇટ થઈ હશે. એ ફાઇટમાં ગલુડિયું શિકાર બની ગયું અને થોડા શરીર ઉપર ડૂચાને એવું ભરેલું હતું. તો વિચાર્યું કે લાવો ચલો થોડીક એને મલમપટ્ટી કરી દઈએ. મલમપટ્ટી કરતાં કરતાં અચાનક જ અમને રિયલાઇઝ થયું કે આને બહુ વધારે વાગ્યું છે. તો મેં થોડી વધારે દવા એની કરી અને આખા શરીરે ચેક કરી લીધું પણ ઓકે હતું, કન્ડિશન રેડી છે. ત્યારબાદ એક રેન્ડમ વ્યક્તિનો ફોન આવે છે અમારી ઉપર કે ભાઈ આ રીતની એક બેબી ડોગ છે જે પ્રેગ્નન્ટ છે અને ઊભી નથી થઈ શકતી. તો ફટાફટ અમે મોડું ન કરતા સીધા અમે એ સ્થળ ઉપર પહોંચ્યા. એ સ્થળ ઉપર પહોંચીને જોયું તો ખરેખર એની હાલત બહુ ખરાબ હતી. તો આગળ હવે એમની અમે ટ્રીટમેન્ટ કરવાના છે. જય શ્રી મહાકાલ, જય અંબે. અત્યારે આ પાછળ બેબી શ્વાન છે. એ લગભગ એના પેટમાં બચ્ચા છે. હવે એ બચ્ચા અંદર છે, જીવે છે કે મરી ગયા છે કોઈ આઈડિયા નહીં. અત્યારે હું એને પાલનપુર લઈને જઈ રહ્યો છું મારી ગાડીમાં. એના બચવાના કોઈ ચાન્સીસ પણ નહીવત છે. પછી જેવી પ્રભુની ઈચ્છા. વિડીયો ગમે હોય, સેવા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે હતો સન્ડે અને કોઈ આવી શકે એવી કન્ડિશન જ નથી, પણ અમે પાલનપુર જે પશુ દવાખાનું છે ત્યાં આગળ પહોંચ્યા અને અમને ખરેખર બહુ સંતોષકારક જવાબ મળ્યા અને સંતોષકારક મદદ મળી. એ બદલ હું જે ડૉક્ટર મેડમ હતા એમનો પણ ધન્યવાદ કરું છું અને એમ્બ્યુલન્સવાળા જે ભાઈ છે એમનો પણ હું ધન્યવાદ કરું છું કે એમને ખરેખર એને બેબી ડોગને ટ્રીટમેન્ટ આપી. ટ્રીટમેન્ટમાં બોટલ ચડાવી ડૉક્ટર મેડમ જે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, એમને બોટલ ચડાવી ઇન્જેક્શન જે આપવાના તે આપ્યા અને હવે એને હું ઘર તરફ પાછી રિટર્ન લઈ જઈ રહ્યો છું. તો ફોલો કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી મહાકાલ, જય અંબે.